માંગરોળ ભૂતળી ગાંધીમાં વીજલાઈન નાખવા બાબતે બબાલ. પીજીવીસીએલની ટીમ લીગલ ઓર્ડર લેટર વગર પહોંચી કામ કરવા ખેતીવાડીમાં વીજલાઈનથી ખેડૂતોને થતી હતી હેરાનગતિ. સુલેમાન મૈડા નામના અરજદારે વીજલાઈન ન નાખવા કરી હતી અરજી, સાથે પોલીસ પ્રોટેક્શન સાથે પણ દરારી ન કરવા આપી હતી અરજી. ત્યારે તેમ છતાં પીજીવીસીએલની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે કોઈ પણ ઓથોરિટી લેટર વગર પહોંચી ગઈ વીજલાઈન નાખવા. સ્થાનિકોએ વિરોધ કરી અધિકારી પાસે લેખિત ઓર્ડર માંગતા પીજીવીસીએલની થઈ ગઈ બોલતી બંધ. આ બાબતે પીજીવીસીએલ અધિકારીને પૂછતા રેકોર્ડ આડોઅવળો થઈ જવાની શરમજનક આપી માહિતી. રજકરીઓ દ્વારા કામગીરી કરાવી હોવાની સ્થાનિકો કરી રહ્યા છે આક્ષેપ. સ્થાનિકોએ હોબાળો કરતા પીજીવીસીએલ અને પોલીસે ચાલતી પકડી. રિપોર્ટર અલ્પેશ કગરાણા, જુનાગઢ. શું નામ છે તમારું? મારું નામ મોહમ્મદ સુલેમાન મૈડા, માંગરોળ ગામ, માંગરોળ તાલુકો, ભૂતળી ગાંધી વિસ્તાર. અત્યારે જે લાઇનનું કામ ચાલુ હતું પીજીવીસીએલ દ્વારા, જે નિયમના વિરુદ્ધ કામ ચાલુ કરે છે, દર વખતે નિયમના વિરુદ્ધ જ કામ ચાલુ કરે છે, રાજકીય લાગવગના કારણે કામ ચાલુ કરે છે. જે નીચલા પીજીવીસીએલના અધિકારી છે, જે નિયમ વિરુદ્ધ કામ કરે છે, ને હું જ્યારે પીજીવીસીએલના ઉપ અધિકારીને વાત કરું છું ત્યારે એમ કહે છે કે હું નિયમ વિરુદ્ધ કામ કરવા નહીં દઉં. તો પાછા અહીંયા ખેડૂતના જે જમીનમાંથી લાઈન નીકાળે છે, વીજ લાઈન નીકાળે છે, તો એ કામ બંધ કરી અને વયા જાય છે. આ સહિત બીજી આ ત્રીજી વખત આવ્યા છે. અને જે આગળ જે ખેડૂતના લાઈન જોઈએ છે, લાઈન જે ખેતરમાંથી ખેડૂતે નીકાળવાની છે, એને કોઈ કનેક્શન નથી જોતું. કનેક્શન તો મળી ગયેલું છે, જેને વીજ કનેક્શન તો મળી ગયેલું છે, પણ પોતાની ખેતરમાંથી વીજ લાઈન નીકાળી અને બીજા ખેડૂત નબળા છે એની બાજુમાં વીજ લાઈન નાખે છે. અને જે ખેડૂત છે એ મોટા રાજકીય લાગવગ સ્થાયી ધરાવે છે, જેના કારણે નાના વીજ અધિકારી છે એની લાગવગમાં આવી જાય છે અને નિયમ વિરુદ્ધ કામ કરે છે. જો મેં કેટલી વખત બધામાં વાંધા અરજી કરેલી છે, પણ વાંધા અરજીનું કોઈ નિરાકરણ લાવતા નથી અને નિયમ વિરુદ્ધ બીજી આ ત્રીજી વખત કામ કર્યું. અને ત્રીજી વખત પોલીસ ખાતું બી એને ભેગી આવે છે. પોલીસ ખાતાને તો ત્યારે જ આવવું જોઈએ જ્યારે તેને કોઈ પીજીવીસીએલ ઉપ અધિકારી હોય તેની માહિતી મળે કે તમે અત્યારે આવો, ત્યારે જ આવી શકે. પોલીસ ખાતું ન આવી શકે કે પીજીવીસીએલ અધિકારી ન આવી શકે. જે એને નિયમ વિરુદ્ધ કરવું જ નથી. જે નિયમ હોય ગમે તે હોય એને નિયમની વિરુદ્ધ કરવાની મનાઈ જ છે. કોઈ પણ અધિકારી હોય, પછી પીજીવીસીએલ હોય, પોલીસ અધિકારી હોય કે કોઈ પણ ખાતું હોય, એને નિયમ વિરુદ્ધ કામ કરવું જ ન જોઈએ.